પ્રાચીન કાળથી જ ભારતની રાજનીતિના કેન્દ્રમાં કયું અગત્યનું શહેર હંમેશા રહ્યું છે? દિલ્હી શહેર. 12મી સદીમાં કયા બે રાજપૂત વંશના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું? તોમર, ચૌહાણ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતમાં કોના શાસનને સલ્તનત કહેવાય? દિલ્હી સલ્તનત. 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? 5 વંશોએ. કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો. તે કયા વંશનો હતો? ગુલામ વંશનો. કુતુબુદ્દીન ઐબક માત્ર 5 વર્ષ શાસન કરી ઈસવીસન 1210માં કેવી રીતે મૃત્યુ પામ્યો? પોલો રમતા. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો કયો ગુલામ જમાઈ દિલ્હીની ગાદીએ આવ્યો? ઇલ્તુત્મિશ આવ્યો. સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ઇલ્તુત્મિશે કયા એક નવા દળની રચના કરી? ચેહલગાન અથવા ચારગાન. ચેહલગાન અથવા ચારગાન એટલે કેટલા તુર્ક અમીરોના દળની નવી રચના હતી? 40 તુર્ક. ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી કયા અગત્યના શહેરમાં કર્યું હતું? દિલ્હી શહેરમાં. દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશનો સાચો સંસ્થાપક કયા સુલતાનને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને. ઇલ્તુત્મિશે પોતાના પુત્રોને અયોગ્ય સમજી કોને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી? પુત્રી રઝિયાને. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ દિલ્હી સલ્તનત વન લાઇનર પ્રશ્નો અને જવાબો દ્વારા સમજવાના છીએ. આ વિડિયો ખાસ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તમે ઓછા સમયમાં સમગ્ર પ્રકરણનું ઝડપી રિવિઝન કરી શકો. દરેક પ્રશ્ન ટૂંકો, સરળ અને સીધો છે, જેથી તમને યાદ રાખવામાં સહેલાઈ થાય. ઇલ્તુત્મિશના અવસાન બાદ દિલ્હીની ગાદીએ કઈ પ્રથમ મહિલા શાસક આવી? રઝિયા સુલતાના. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ અને એકમાત્ર મહિલા શાસક કોણ હતી? રઝિયા સુલતાના. સમયના કયા ઇતિહાસકારે પણ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે રઝિયા સૌથી વધુ સક્ષમ હતી? મિન્હાજ એ સિરાજ. અમીરોની સત્તા લાલસા અને કઈ બીજી બાબતને કારણે રઝિયાના શાસનનો અંત આવ્યો? સતત વિદ્રોહો. રઝિયાના અવસાન પછી અમીરોએ ઇલ્તુત્મિશના કયા પુત્રને દિલ્હીની ગાદીએ બેસાડ્યો? નાસિરુદ્દીનને બેસાડ્યો. નાસિરુદ્દીને દિલ્હીની ગાદી પર આશરે કેટલા વર્ષ સુધી પોતાનું શાસન કર્યું? 21 વર્ષ. નાસિરુદ્દીનના અવસાન બાદ દિલ્હી સલ્તનતની ગાદી પર કયો નવો સુલતાન આવ્યો? ગ્યાસુદ્દીન બલબન. ગ્યાસુદ્દીન બલબને ગાદીએ આવતા જ કયા દળનો નાશ કરી શાસન મજબૂત બનાવ્યું? ચેહલગાન દળનો. બલબનના 22 વર્ષના શાસન બાદ દિલ્હી પર કયા નવા વંશની સ્થાપના થઈ? ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશની સ્થાપના કયા સુલતાનના શાસનથી દિલ્હી સલ્તનતમાં શરૂ થઈ હતી? જલાલુદ્દીન ખલજીથી શરૂ થઈ હતી. જલાલુદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં આશરે કેટલા વર્ષ સુધી પોતાનું શાસન કર્યું? 6 વર્ષ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ કયો મહત્વાકાંક્ષી સુલતાન આવ્યો? અલાઉદ્દીન ખલજી. દિલ્હીમાં કાયમી અને સ્થાયી સેનાની શરૂઆત કયા શક્તિશાળી ખલજી સુલતાને કરી હતી? અલાઉદ્દીન ખલજીએ કરી હતી. અલાઉદ્દીને સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે કઈ પદ્ધતિ શરૂ કરી હતી? દાગ, ચહેરા. અલાઉદ્દીને ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને કયા અન્ય વહીવટી સુધારા પણ કર્યા? સંગ્રહખોરી નિયમન. અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા એક ખૂબ જ પ્રસિદ્ધ કવિ થઈ ગયા? અમીર ખુસરો. અમીર ખુસરોએ કિરાતુસ સદાયન, આશિકા અને કઈ બીજી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓ રચી? નૂહ વગેરે. ખલજી વંશના અંત પછી દિલ્હીમાં કયા નવા વંશની શાસન શરૂઆત થઈ? તુગલક વંશની. દિલ્હી સલ્તનતમાં તુગલક વંશની શરૂઆત કરનાર પ્રથમ સુલતાન કોણ હતો? ગ્યાસુદ્દીન તુગલક. તુગલક વંશ દરમિયાન કયો એક પ્રતિભાવંત અને જ્ઞાની સુલતાન થયો? મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ તુગલક વિશે કયા મુસાફરે ઘણી અગત્યની ઐતિહાસિક માહિતી લખી છે? ઇબ્ન બતુતાએ લખી. મોહમ્મદ તુગલક બાદ તેનો કયો પિતરાઈ ભાઈ દિલ્હીની ગાદીએ આવ્યો? ફિરોઝ શાહ તુગલક. ફિરોઝ શાહ તુગલકને અવસાન બાદ દિલ્હી પર કયા વિદેશી આક્રમણખોરે આક્રમણ કર્યું? તૈમૂર લંગે. તૈમૂર લંગે ભારત પર આક્રમણ કયા વર્ષ દરમિયાન કર્યું હતું તે જણાવો? ઈસવીસન 1398-99. તૈમૂર લંગના આક્રમણને કારણે દિલ્હીમાં કઈ સત્તાનો પાયો હચમચી ગયો? તુઘલક સત્તાનો. તુઘલક વંશના શાસનનો અંત આવતા દિલ્હીમાં કયા નવા વંશની સ્થાપના થઈ? સૈયદ વંશની સ્થાપના. ખિજ્રખાન દ્વારા સ્થપાયેલો સૈયદ વંશ કેટલો સમય ચાલ્યો તે પહેલા કયો વંશ હતો? તુઘલક વંશ હતો. તુઘલક વંશના શાસનના અંત બાદ દિલ્હીમાં સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? ખિજ્રખાને. સૈયદ વંશના શાસન બાદ દિલ્હી સલ્તનત પર કયા વંશની સ્થાપના થઈ? લોદી વંશની સ્થાપના. દિલ્હી સલ્તનતમાં લોદી વંશની સ્થાપના કયા અફઘાન શાસકે કરી હતી? બહલોલ લોદીએ.
સલ્તનતકાળનો સૌથી પ્રથમ અફઘાન શાસક ઇતિહાસમાં કોને ગણવામાં આવે છે? બહલોલ લોદીને. દિલ્હી સલ્તનત અને લોદી વંશનો અંતિમ સુલતાન કોણ હતો તે જણાવો. ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીનો કોની સામે પરાજય થયો? બાબર સામે. બાબરે કયા ઐતિહાસિક મેદાનમાં ઇબ્રાહિમ લોદીને હરાવી મુઘલ સત્તા સ્થાપી? પાણીપતના મેદાનમાં. પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થતાં કયા શાસનનો અંત આવ્યો? સલ્તનત યુગનો અંત. સલ્તનત યુગના અંત સાથે ભારતમાં કયા નવા અને વિશાળ શાસનની શરૂઆત થઈ? મુઘલ શાસનની. કેન્દ્રીય શાસનમાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું, તેનો વડો શું કહેવાતો? વજીર કહેવાતો. સલ્તનતકાળમાં વજીર એ કયા અગત્યના તંત્રનો મુખ્ય વડો ગણાતો હતો? વહીવટી તંત્રનો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી કઈ અગત્યની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી? ટપાલ વ્યવસ્થા. ટપાલ વ્યવસ્થામાં શાહી હુકુમો અને સંદેશાઓ લઈ જનાર વ્યક્તિઓને શું કહેવાતા? ખેપિયાઓ કહેવાતા. સલ્તનતકાળમાં પ્રાંતને વહીવટ માટે જેમાં વહેંચવામાં આવતું તેને શું કહેવામાં આવતું? જાગીર, ઇક્તા. પ્રાંતની જાગીર કે ઇક્તાના મુખ્ય વડાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? ઇક્તેદાર, મુક્તિ. ઇક્તેદારે પોતાના પ્રાંતની કારોબારી અને કયા બીજા તંત્રનો વડો હતો? ન્યાયતંત્રનો વડો. પ્રાંતમાં જમીન મહેસૂલ એકત્ર કરવાનું મુખ્ય કાર્ય કયા અધિકારીનું રહેતું હતું? ઇક્તેદારનું કાર્ય. અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કોના પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ? ઇક્તેદારો પર. સ્થાનિક શાસનમાં પ્રાંત પછીના એકમને અનુક્રમે શામાં વહેંચવામાં આવતા હતા? જિલ્લા, તાલુકામાં. સલ્તનતકાળમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે કયા નામથી ઓળખવામાં આવતા હતા? શીખ, પરગણા. ગામના સ્થાનિક વહીવટનો મુખ્ય વડો કોણ હતો જે બધો વહીવટ કરતો? મુખી, મુકાદમ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કઈ નવી શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ? ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની. કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કઈ એક પ્રસિદ્ધ મસ્જિદનું નિર્માણ થયું હતું? કુવ્વત ઉલ ઇસ્લામની. કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કઈ એક બીજી મહત્વની ઇમારત બાંધવાની શરૂઆત કરી? કુતુબ મિનારની શરૂઆત. કુતુબ મિનારનો માત્ર એક જ માળ કોના શાસન સમયમાં બાંધી શકાયો હતો? કુતુબુદ્દીન એબકના સમયમાં. કુતુબ મિનારનું બાકીનું અધૂરું કામ કોના સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું? ઇલ્તુત્મિશના સમયમાં. કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર પાછળથી ફિરોજ શાહ તુઘલક અને બીજા કયા શાસકે કરાવેલો? સિકંદર લોદીએ. અજમેરમાં આવેલી ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ કયા શાસકે નિર્મિત કરાવી? કુતુબુદ્દીન એબકે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને કઈ મસ્જિદનો સમાવેશ થાય છે? જુમા મસ્જિદનો સમાવેશ. ખિલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ પ્રવેશદ્વાર કયા નામે ઓળખાય છે? અલાઈ દરવાજા. અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલો નવો કિલ્લો અને નવું નગર કયા નામે ઓળખાય છે? સીરી નામનો. હોજે ખાસ નામનો જળાશય કયા શક્તિશાળી શાસકના સમયમાં બંધાવવામાં આવ્યું હતું? અલાઉદ્દીન ખિલજીના. તુગલક શાસન દરમિયાન કયા અગત્યના નવા નગરો વસાવવામાં આવ્યા હતા? તુગલકાબાદ, ફિરોજાબાદ. બડે ખાનનો ગુંબજ, બડા ગુંબજ અને શિહાબુદ્દીનનો મકબરો કયા સમયગાળાના મુખ્ય સ્થાપત્યો છે? સૈયદ, લોદી વંશ. મોઠની મસ્જિદ એ કયા સમયગાળા દરમિયાન બંધાયેલી ખૂબ જ અગત્યની ઇમારત છે? લોદી વંશ દરમિયાન. તુગલક શાસન દરમિયાન ફતેહાબાદ, હિસાર, જૌનપુર અને કયું નવું નગર વસાવ્યું? ફિરોજપુર નગર. અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલા અલાઈ દરવાજાની મુખ્ય વિશેષતા શું ગણવામાં આવે છે? નમૂનેદાર પ્રવેશદ્વાર. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ કઈ નદીના કિનારે પોતાનું રાજ્ય સ્થાપ્યું? તુંગભદ્રા નદીના. ઈસવીસન 1336માં તુંગભદ્રા કિનારે કયા એક વિશાળ અને શક્તિશાળી સામ્રાજ્યનો પાયો નંખાયો? વિજયનગર સામ્રાજ્યનો. વિજયનગર શરૂઆતમાં તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી કયા નામે ઓળખાયો? વિદ્યાનગર તરીકે. હરિહર રાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા તેથી વંશ સંગમ વંશ કહેવાયો? સંગમ વંશના રાજા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને કયા ચોથા વંશે શાસન કર્યું? અરવિડુ વંશે. સંગમ વંશ પછી વિજયનગરમાં કયા વંશના નવા શાસનની શરૂઆત થઈ હતી? સાલુવ વંશના શાસનની. સાલુવ વંશના શાસન પછી વિજયનગરમાં કયા એક શક્તિશાળી વંશની સ્થાપના થઈ? તુલુવ વંશની સ્થાપના. તુલુવ વંશમાં અને સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સૌથી સર્વશ્રેષ્ઠ શાસક કોણ સાબિત થયો? કૃષ્ણદેવરાય સાબિત. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું એક નવું અને સુંદર નગર વસાવ્યું હતું? નાગલપુર નામનું. કૃષ્ણદેવરાય પોતે મોટા વિદ્વાન હતા. તેમણે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા? સંસ્કૃત, તેલુગુ.
કૃષ્ણદેવરાયે સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હોવાથી તેઓ કયા નામે ઓળખાયા? આંધ્રના ભોજ. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં કયા પ્રકારના આંતરિક સંઘર્ષો શરૂ થયા? કાવતરા શરૂ. 23 જાન્યુઆરી 1565ના રોજ કયા ભયંકર યુદ્ધમાં વિજયનગરનો મોટો પરાજય થયો? તાલીકોટાના યુદ્ધમાં. તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે કોની ખૂબ મોટી હાર થઈ? વિજયનગરની હાર. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં કોણે બહમની રાજ્યની એક નવી સ્થાપના કરી? ઝફર ખાને કરી. ઝફર ખાને દખ્ખણમાં કયા વર્ષમાં બહમની રાજ્યની વિશાળ અને નવી સ્થાપના કરી? ઈસવીસન 1347માં. ઝફર ખાને કયું નવું નામ ધારણ કરી સ્વતંત્ર અને શક્તિશાળી શાસન શરૂ કર્યું? અલાઉદ્દીન બહમન શાહ. બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગથી ખસેડીને કયા નવા શહેરમાં લઈ જવામાં આવી? બીડ શહેરમાં. બહમની સામ્રાજ્યમાં અહેમદ શાહ અને કયા બીજા શાસકનું શાસન ખૂબ નોંધપાત્ર છે? મોહમ્મદ શાહ ત્રીજાનું. મોહમ્મદ શાહ ત્રીજાના શાસનકાળમાં તેનો કયો વજીર ખૂબ જ સક્ષમ અને પ્રભાવશાળી હતો? મહેમૂદ ગવાં. મહેમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા કયા વજીરના હાથમાં આવી? કાસિમ બરીદના. બહમની સામ્રાજ્યનો અંત આવતા તે કેટલા સ્વતંત્ર અને અલગ રાજ્યોમાં વિભક્ત થયું? 5 રાજ્યોમાં. બહમની સામ્રાજ્યમાંથી છૂટા પડેલા રાજ્યોમાં બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા અને કયા રાજ્યો હતા? બીડર, બરાર. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કયા ગુલામ શાસક દ્વારા થઈ હતી? કુતુબુદ્દીન ઐબક દ્વારા. 320 વર્ષ પછી કયા વર્ષમાં દિલ્હી સલ્તનત શાસનનો અંતિમ અને પૂરો અસ્ત થયો? ઈસવીસન 1526માં. દિલ્હી સલ્તનતનો અંત કયા છેલ્લા અને નિર્બળ અફઘાન શાસકના સમયમાં થયો હતો? ઇબ્રાહિમ લોદીના. વિજયનગર અને બહમની સામ્રાજ્યની સ્થાપના દિલ્હીના કયા વંશના સમયગાળા દરમિયાન થઈ હતી? તુગલક વંશના સમયગાળા.